નમસ્કાર. યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને તેવામાં જો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો 69 સીટો પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 16 ઉમેદવારો એવા હતા જેમને રિપીટ કરવામાં આવ્યા હતા, જે ગત ટર્મમાં કોર્પોરેટર હતા. અને ગત ટર્મમાં સૌથી જે યુવા કોર્પોરેટર રહી ચૂક્યા છે એવા શ્રીરંગ આયરે આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે. આપણે સીધી તેમની સાથે વાત કરીશું, કારણ કે સૌથી મહત્વનું છે કે ગત સમયે પણ અને આ વખતે પણ સૌથી વધુ વોટ તેઓને મળ્યા છે તેમના વિસ્તારમાંથી. અને આ વખતની જો વાત કરું તો 27,000થી વધુ મતો તેઓને ચૂંટણીમાં મળ્યા છે. એટલે કે ગુજરાતની જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં એક મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ તો સૌથી વધુ મત મેળવનાર આ એક ઉમેદવાર છે. યુવા છે અને ગત 5 વર્ષમાં તેમણે કેવી રીતે કામ કર્યા અને હવે કેવા વિઝનથી તેઓ આગળ વધી રહ્યા છે, આપણે સીધી તેમની સાથે વાત કરીશું. શ્રીરંગભાઈ, સ્વાગત છે યુગ અભિયાન ટાઈમ્સમાં. શ્રીરંગભાઈ, ગત 5 વર્ષ કેવી રીતે પસાર થયા અને હવે નવા 5 વર્ષ કેવી રીતે જુઓ છો? સૌથી પહેલાં તો યુગ અભિયાન ટાઈમ્સના તમામ દર્શકોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે તમામ જે તમારો પરિવાર છે તેમને પણ કે આજના દિવસે અહીંયા મને ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો. વાત કરું કે છેલ્લા 5 વર્ષની અંદર જે કરેલા કામો છે, તો કહેવાય ને કે કરેલા કામોનું પરિણામ હંમેશા તમને મળતું હોય છે. ને જે આ 5 વર્ષ જે કામો કર્યા હતા તે વિસ્તારના લોકોનો આશીર્વાદરૂપ જ્યારે મતગણતરી થઈ ને જેવી રીતે બેલેટ ખુલ્યું, બેલેટની પછી પહેલો રાઉન્ડ ચાલુ થયો, બીજો રાઉન્ડ ચાલુ થયો. તમે જોતા જાઓ કે પહેલા જ રાઉન્ડથી 4,000 પ્લસ જ્યારે હું રહ્યો છું કે પહેલો રાઉન્ડ હોય 4,000 પ્લસ, બીજા રાઉન્ડમાં 5,000 પ્લસ, પછી 5,000 પ્લસ, એવું કરતાં કરતાં 27,000 સુધી હું વિસ્તારના એ લોકોના એ જન આશીર્વાદ વિસ્તારના કરેલા જે 5 વર્ષના જે મારા કાર્યકાળ દરમિયાનના જે કામો છે, હંમેશા લોકોની માટે સમર્પિત રહીને લોકોના પ્રશ્નોના નિરાકરણ કઈ રીતે થાય, લોકોને હોસ્પિટલ હોય કે લોકોને પોલીસ સ્ટેશન હોય કે પછી પોતાના અંગત પ્રશ્નો પણ લોકો અમારી જોડે લઈને આવતા હોય, તો તે પણ કઈ રીતે તેના સોલ્યુશન થાય તે માટેના અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. સાથે પોતાની માંગણી નહીં પણ વિસ્તારના લોકોની કઈ માંગણી છે, કોને ક્યાં ગટર લાઈન જોઈએ છે, કોઈને ક્યાં પાણીના પીવાના તકલીફ પડે છે, કોઈના વિસ્તારની અંદર કયો રોડ બનેલો છે, કયો રોડ નથી બનવાનો. સાથે કહેવાય કે સોસાયટીના ઇન્ટરનલ જે ભાગ હોય કે ઇન્ટરનલની અંદર કામો કરવાના હોય તો એ જનભાગીદારી રીતે કઈ રીતે તેમના કામો કરવાના, આ તમામ કામોને એકત્ર કરીને તેમની વચ્ચે 5 વર્ષ સતત દોડતો રહ્યો અને લોકોના આશીર્વાદ મળતા રહ્યા. જેવી રીતે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે, જે મારા માતાશ્રી પણ પૂર્વની અંદર પોતે પણ એક કાઉન્સિલર તરીકે વિસ્તારની અંદર હંમેશા સમર્પિત રહ્યા. અમારી પણ તેમના જ કરેલા જે કામો છે તેમના જ કામોને કહેવાય કે વાગોડવાના હતા. એ જ કામોને ફરીથી એક કામોના પદચિહ્નો પર ચાલવાનું હતું. સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લઈને ચાલવાનું હતું અને એ વિચારધારા હંમેશા લોકો સુધી પહોંચ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કે છેવાડાના માનવીની સેવા. તો છેવાડાના વિસ્તારની અંદર આવેલું હોય કે ઉંડેરા વિસ્તાર હોય કે સેવાસી વિસ્તાર, સોનાર કોઈ વિસ્તાર કેમ ના હોય, તો તમામ સુધી અમારા કામો કઈ રીતે પહોંચે, અમે તેમના સુધી કઈ રીતે પહોંચે અને વિસ્તારની અંદર દરેક ગલી મહોલ્લા સુધી અમારા પહોંચવાના પ્રયત્નો રહ્યા છે. અને એ પ્રયત્નના ભાગરૂપે આપ જુઓ કે જે દિવસે મતગણતરી 28મી તારીખે ખુલી ને એની અંદર ગુજરાતની અંદર પણ જેવી રીતે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગુજરાતની અંદર, એવી રીતે વડોદરા શહેરની અંદર આપ ગણતરી કરો તો સૌથી પહેલો રહ્યો હતો ગઈ વખતે પણ, અને આ વખતે પણ સૌથી પહેલાં મતોની સાથે મને જ્યારે મારા વિસ્તારના લોકોએ આશીર્વાદ આપ્યા છે, તો ચોક્કસથી વિસ્તારના લોકો માટે હંમેશા સમર્પિત રહેવાનું છે અને તેમના માટે જ હંમેશા સેવાકીય કામોમાં જોડાયેલો રહ્યો છું. જે સમગ્ર આ જે ચૂંટણી પ્રચાર પ્રસાર રહ્યો એ કેવી રીતે દિવસ રહ્યા, 15 દિવસ? હું વાત કરું કે મારો જે મત વિસ્તાર છે, હંમેશા અમે કહેતા હોઈએ છીએ કે આ અમારો મત વિસ્તાર નહીં, અમારો પરિવાર છે. દરેક સોસાયટીએ, ગલીએ, મહોલ્લે આપે પણ કદાચ કવરેજ લીધું હોય તો આપને પણ કદાચ જોવા મળ્યું હોય કે વિસ્તારના લોકોએ હંમેશા અમને જન આશીર્વાદ આપ્યા છે. ગલી હોય, મહોલ્લા હોય, સોસાયટીઓ હોય કે પછી ફ્લેટ્સ હોય, હાઉસિંગ બોર્ડ હોય, વુડા હોય, તમામ જગ્યાએ અમને આવકાર મળ્યો છે. અને આ વિસ્તારના લોકોએ પરિવારના જેમ એક પોતાનો જે બાળક હોય એવી રીતે પોતાના છોકરાની જેમ મને રાખ્યો છે અને તેમને હંમેશા મારા પર વિશ્વાસ રાખ્યો છે અને એ વિશ્વાસ પર ખરા ઉતરવા માટે અમે પ્રયત્ન કરતા રહ્યા છે. કોરોના જેવી મહામારી હોય તો તેમના એક એમનો છોકરો બનીને, કોઈનો ભાઈ બનીને, કોઈના ઘરે મિત્ર બનીને
તેમને કોરોનાની અંદર પણ સેવા આપી છે. એવી જ રીતે પૂરના સમયે તમે જુઓ કે ઉંડેરા જેવો વિસ્તાર અમારો નવી વસાહત હોય, જ્યાં નવી વસાહતની અંદર કોઈ જઈ નથી શકતું એવા વસાહતની અંદર અમે કમર કરતાં પણ વધારે જે પાણી જે નીચાણવાળો વિસ્તાર હતો ને તે જગ્યાએ ભરાયા હતા, તો તેની અંદર જઈને પણ લોકોને ખાવાનું પહોંચાડ્યું હતું. અને લોકો ક્યારેય ભૂલતા નથી. લોકો 5 વર્ષે જ્યારે તેમનો સમય આવે છે અને ચોક્કસથી એ જે ઉમેદવાર હોય, જે નિશાન અમારું ભારતીય જનતા પાર્ટીનું છે, તેના પર જ તે લોકો હંમેશા ગઈ વખતે પણ કમળ પર નિશાન દબાવ્યું હતું અને આ વખતે પણ જંગી મતદાન સાથે અમને જીતાડ્યા છે. અ, જે આયરે ફેમિલીની વાત તે સારું નામ છે, સેવાકીય દ્રષ્ટિએ વાત કરીએ, કદાચ 12 મહિનામાં કોઈ એક મહિનો એવો નહીં બાકી હોય જ્યારે કદાચ સેવાના કામો તમારી ફેમિલીએ ન કર્યા હોય, તો માતા પિતા અને પરિવારથી કયું વસ્તુ શીખ્યા તમે જે આજના તારીખમાં તમને એઝ અ કોર્પોરેટર કામ આવી રહી છે? સૌથી પહેલાં તો હું વાત કરું કે માતા પિતા પાસેથી શું શીખ્યા, તો દરેક બાળક હોય તો એ પોતાનો જ્યારે જન્મ થાય ત્યારથી જે દરેક વસ્તુ શીખતા હોય એ માતા પિતાની જ જે શીખવાડેલી હોય, કે હાથ પકડીને જ્યારે પપ્પાએ ચાલતા શીખવાડ્યું હોય, મમ્મીએ શીખવાડ્યું હોય કે મોટા કરીને કઈ રીતે સંસ્કાર, કોની જોડે વાત કરવી, કોની જોડે કઈ રીતે વાત કરવી, તું તડાકથી વાત ના થાય, જેને માન અપાય તેને માન અપાય. અને એવી જ રીતે મારા વિસ્તારના લોકોને પણ આપ પૂછો કે હંમેશા તેમને માનભેર જ કામ કર્યા છે. કોઈએ મને ભાઈ કહીને કામ કરાવડાવ્યું છે, કોઈએ મને દીકરા કહીને કામ કર્યું છે, અને હંમેશા લોકોની વચ્ચે રહ્યો છું. ક્યારેય પણ એવી ચિંતા નથી કરી કે શું થશે, શું થવાનું છે, કેમ કે પિતાનો એક જ ગોલ હતો કે વિસ્તારની અંદર વિસ્તારના લોકોની રજૂઆત સાંભળવાની છે. અડધી રાત્રે પણ કોઈ આપણા દરવાજે આવે તો તેમને નિરાશ થઈને ના જવું પડે. તેમની માટે તારે ભલે તમારાથી કામ થાય કે ના થાય, પણ તેમની માટે તમારા 100% પ્રયત્ન કરવાના છે. અને તે હંમેશા મારા તરફથી પણ મેં એફર્ટ્સ આપ્યા છે કે તેમના કામો થાય, તે લોકો સુધી હું પહોંચું. એવી જ રીતે મારા માતાના સંસ્કાર છે કે મારા માતા હંમેશા શાંત સ્વભાવના રહ્યા છે, અને તેમની જોડેથી શાંત સ્વભાવ શીખ્યો છું. અને તે શાંત સ્વભાવની અંદર તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ મારો ક્યારેય ગુસ્સો ના હોય, ક્યારેય કોઈની સાથે મારી બોલાચાલી પણ ના થઈ હોય, કે જે બી હોય નોર્મલી રીતે તેમની જોડે વાત કરીને હંમેશા તે કામ પૂર્ણ થાય તેવા પ્રયત્ન કર્યા છે. એવી જ રીતે બીજો ફેઝ છે કે મારા પિતાનો, કે જે હંમેશા પોતાના એક એગ્રેશન સાથે જાણીતા છે, કે હંમેશા વિસ્તારના લોકોની વાત આવે, તેમના પડખે ઊભું રહેવાનું આવે તો તે હંમેશા એગ્રેશન સાથે ઊભા રહ્યા છે. તો તેમના એગ્રેશન વિસ્તારના લોકો માટે હોય છે, અને એગ્રેશન લોકોના કામો માટે હોય છે. જેવી રીતે કોરોનાની અંદર જુઓ કે ઘરે ઘરે કોઈ સેનિટાઇઝેશન ના પહોંચાડી શકતું હોય, એ ટાઈમે અમે દરેક દરવાજાઓ સુધી સેનિટાઈઝર પહોંચાડ્યું. લોકોને જમવાની વ્યવસ્થા ના થતી હોય ત્યાં અમે લોકોને ઘર ઘર સુધી શાકભાજી પહોંચાડ્યું. એવી જ રીતે કોઈના ઘરે જે કોરોનાની અંદર જેમના પરિવારમાંથી કોઈ મૃત્યુ પામ્યું હોય તો તેમને અગ્નિ સંસ્કાર પહોંચાડ્યા. તો આ બધા જ એક એગ્રેશનનો ભાગ છે કે તેમને નિશ્ચિત કર્યું કે મારા વિસ્તારના લોકો દુઃખી ના થવા જોઈએ. તેમને દરેક ફેસિલિટી, હું મ્યુનિસિપલ કાઉન્સિલર છું તો મારી ફરજ છે કે મારા વિસ્તારના લોકો દુઃખી ના થાય, તેમને કઈ રીતે તમામ વ્યવસ્થાઓ તેમના ઘર ઘર સુધી પહોંચે. તો એ તમામ વ્યવસ્થાઓ તેમને જે એગ્રેશન સાથે કરી છે, તો તેમનો એ એગ્રેશનનો સ્વરૂપ અમે પણ જોયો છે કે કોઈક વખત તે પોતે પણ વિસ્તારના લોકો માટે કામ કરવાનું હોય તો તે ક્યારેક એગ્રેશનની અંદર કામ કરતા હોય. ને ચોક્કસથી જો તેમને એ એગ્રેશન ના રાખ્યું હોય તો વિસ્તારની અંદર કામ કરવું હોય, વિસ્તારના લોકોને સેવા પહોંચાડવી હોય, કે જ્યાં 5-5 હજાર દીકરીઓ જ્યારે પોતાના પરિવારના લોકો સાથે ના જતા હોય, કોઈને અમારા સાથે 5-5 હજાર દીકરીઓ જ્યારે એક મૂવી જોવા માટે આવતી હોય, જે માતાઓ બહેનો જે પોતાના પરિવાર સાથે કદાચ કોઈ બહાર ના જતા હોય, ને એવી તમામ માતાઓ બહેનો એક દિવસના પવિત્ર દર્શન યાત્રા કરવા માટે આવતા હોય. એવી જ રીતે હું વાત કરું કે જે બાળક પોતાનું ઘર છોડીને, પોતાના ઘરના રૂમ છોડીને મોબાઈલની બહાર ના નીકળતું હોય, જે 10-10 દિવસ સુધી ક્રિકેટના ગ્રાઉન્ડની અંદર પોતે ક્રિકેટ રમવા માટે અમારા એક વિશ્વાસ પર આવતું હોય, જે બાળકને ભણવાના નોટબુક ના હોય ને અને તેને એક જ આશા હોય કે રાજેશ કાકા આ વખતે અમને નોટબુક આપશે અને ત્યાર પછી અમારી સ્કૂલમાં ભણવા જવાનું શરૂ થશે. તો આ તમામ એ મારા પિતાનું એગ્રેશન છે. એ પિતાનું એગ્રેશન એ માટે છે કે વિસ્તારના લોકોને કઈ રીતે ફેસિલિટી મળે, વિસ્તારના લોકોને સેવાકીય સુવિધાઓ કઈ રીતે મળે. તો હંમેશા તેમના એ પદચિહ્નો પર મેં કામ કરતો રહ્યો છું. એટલે હંમેશા મને બંને કોમ્બિનેશન મળ્યા છે. એક શાંત સ્વભાવ પણ મળ્યો છે અને એક બાજુ એગ્રેશન પણ, એટલે કે વિસ્તારના લોકો માટે કામ કરવાનું એગ્રેશન પણ મળ્યું છે. શ્રીરંગભાઈ, જે હમણાં તમે વાત કરી કોરોના, અને કોરોનામાં બી તમે વાત કરી તમે શાકભાજી પહોંચાડવા જતા, તો તમારા પપ્પાએ ઇન્ટરવ્યુમાં કીધું હતું, શું કિસ્સો બન્યો હતો? કંઈક શાકભાજી લેવા ગયા હતા મિત્રો સાથે કોરોનાના સમયે
અને કંઈક પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, એ યાદ છે એ કિસ્સો? ચોક્કસથી કોરોનાનો એવો સમય હતો, એક ગાઈડલાઈન હતી કે કોઈ બહાર નહીં નીકળવું, અને પિતાએ જ્યારે નક્કી કર્યું હતું કે લોકોના ઘર સુધીને આપણે વ્યવસ્થા પહોંચાડવી છે, અ, સરકારી તંત્ર તેમનું કામ કરતા હોય અને એ કામની અંદર પણ અમારે પણ અમારું કામ કરવાનું હતું, કે અમારું કામ સેવાકીય હતું, કે કોઈ પોતાના સ્વાર્થ માટે નહીં, કે મારા ઘરના શાકભાજી લેવા માટે હું ક્યારેય નહોતો ગયો. વિસ્તારના લોકોની અંદર જે અમારો સ્લમ વિસ્તાર છે ત્યાં આગળ જમવાનું તે લોકોને પહોંચે, અને તેની માટે અમારી જોડે વેજીટેબલ્સ નહોતા, એટલે રાત્રે નક્કી થયું કે સબ્જી લેવા કોણ જાય. તો અમારા દરેક કાર્યકર્તાઓ થાકેલા હતા, અને તેમની વચ્ચે મારો મારો હંમેશા નેચર રહ્યો છે. આ તો 2021ની અંદર જે પિતાએ જે ભારતીય જનતા પાર્ટીની જે ગાઈડલાઈન આવી અને તેની અંદર પિતાને સ્થાન છોડીને મને જ્યારે તેમને આગળ ઊભો કર્યો, તો તેની પાછળ પણ એક ભૂતકાળ રહેલું હતું, કે આ જે ભૂતકાળને એની અંદર મને સબ્જી લેવા જવાનું થયું. સબ્જી લેવા માટે અમે લોકો પાદરા માર્કેટ ખાતે જતા હતા, અને ત્યાં આગળ જેવી રીતે નોર્મલી પોલીસના ચેકિંગ થતા હતા, તો એ દિવસે ચેકિંગ પણ થયું. તો પોલીસના કર્મચારીઓ દ્વારા ઊભો રાખવામાં આવ્યો. તો અમે ઊભા હતા એટલે પોલીસને નોર્મલી બધી વાત થઈ, એટલે પોલીસનું પણ એગ્રેશન સાચું હતું કે તમે પોતે લોકોની સેવા કરવા જાઓ છો, તમને કોરોના થઈ જશે. પણ અમારા મનની અંદર હંમેશા સેવાકીય ભાવ રહેલો છે, એટલે અમે જરાય ચિંતા નહીં કરતા. અમે એવું કીધું કે ભાઈ અમારા વિસ્તારની અંદર અમે સેવા ચાલે છે અને આ ભાજી પહોંચાડવાની છે. તો પોલીસને કદાચ એ એગ્રેશનને ધ્યાનમાં રાખીને એ દિવસે કદાચ થોડા લાઠી ચાર્જ જેવું લાકડીઓ ચલાવવી પડી, અને લાકડીઓમાં ચલાવે ત્યારે મારા મિત્રોને તો મેં આગળ મોકલી દીધા હતા. હું એકલો રહી ગયો હતો, એટલે મને થોડા દંડા ખાવા પડ્યા. એટલે મેં તરત ત્યાંથી નીકળીને મારા પિતાશ્રી, સ્વાભાવિક કોઈના પણ ફાધર હોય તો એ કોલ કરે, એટલે મેં મારા પિતાને નોર્મલ કોઈ છોકરો હોય તો ફોન કરે ને કહે કે ભાઈ મને આવી રીતે માર્યું છે, મને નહીં ચાલે. તો મેં એવી રીતે તેમને કોલ કર્યું, તો મારા પિતાશ્રીનો એક જ જવાબ હતો, લાકડીઓ ખાવી પડશે, કેમ કે વિસ્તારના લોકોની સેવા કરવી હોય તો બધું બેઠા બેઠા આપણાને નથી મળતું, તેમની માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ને આ સંઘર્ષના ભાગરૂપે આજે 10 લાકડી ખાધી છે, કાલે 20 લાકડી ખાવી પડે, પણ તું જે લાકડી ખાઈ છે હંમેશા વિસ્તારના લોકો માટેની છે. અને એ જે એમની જે 10 લાકડીઓ 11 લાકડીઓ મેં જે ખાધી હતી, ચોક્કસથી આજે જે 27,000 જે વોટ આવ્યા છે એ બરાબર લાકડીઓ કંઈ નથી, અને એ જ વિસ્તારનો પ્રેમ આજે સંઘર્ષના રૂપે મને મળી રહ્યો છે. તો હવે આ 69 સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે, અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કહે છે વિકાસના કામો તેમના દ્વારા કરવામાં આવ્યા છે, ઘણો બધો વિરોધ બી થયો અન્ય વિસ્તારોમાં, કદાચ તમને ખ્યાલ હશે. તો એઝ અ કાર્યકર્તા કેવી રીતે જુઓ છો? કારણ કે ઘણા બધાને રિપીટ નથી કર્યા, કદાચ કોઈનાથી ભૂલ થઈ હશે ને આ જ કારણ છે, કારણ કે ખાડાઓ રસ્તાઓ પર પડેલા આપણે જોયા છે. એ વિકાસ માટે ખાડા કરવામાં આવ્યા છે એવું પણ મ્યુનિસિપલ કમિશનરે જણાવવામાં આવ્યું, કારણ કે જૂની પાઇપલાઇનો બદલવાની હોય, ગેસની પાઇપલાઇન બદલવાની હોય, ગટરની લાઈન, કારણ કે રોડ બ્રોડ કરે તો લાઈનને સાઈડ પર કરવી પડે, ને આ બધા વિકાસના કામો ચાલે છે, એટલે વડોદરા ખાડોદરા બની ગયું છે. સાથે ઘણા બધા વિસ્તારોમાં પાણીની તંગી હોય છે, ને વિરોધ જોયો પ્રચાર પ્રસાર ટાઈમે ભારતીય જનતા પાર્ટીના કેટલાય ઉમેદવારોનો વિવિધ વિસ્તારોમાં વિરોધ થયો. તમે એઝ અ કાર્યકર્તા કેવી રીતે જુઓ છો આ બધી ઘટનાઓને? હું ચોક્કસથી કહીશ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસલક્ષી કાર્ય કર્યું છે, ને વિકાસલક્ષી એ રીતે કામ કર્યા છે કે છેલ્લા વિસ્તારની અંદર તમે જાઓ, કે હું તો મારા વિસ્તારની વધારે વાત કરીશ, કેમ કે હંમેશા હું મારા વિસ્તારની અંદર સમર્પિત રહ્યો છું. મારો સમય સૌથી વધારે મારા વિસ્તારની અંદર હોય, ને મારા વિસ્તારની અંદર જોયો કે જેવી રીતે 7 ગામો જે આવ્યા, અને જે પાછળના કાળની હું વાત કરું કે કોંગ્રેસના કાળે જ્યારે કોંગ્રેસ પોતે જ્યારે વિસ્તારનું, તો એ પૂરેપૂરું વડોદરા જે જૂનું હતું એ પણ નહોતું ચલાવી શકતું. ત્યારે નવી હું પરિસ્થિતિની વાત કરું કે 5 વર્ષની અંદર આજે તમે દરેક જે 7 ગામો આવ્યા હતા, એ 7 ગામોની એક વખત વિઝિટ કરો, કે ત્યાં આગળ નેટવર્ક પાણીના લાઇનના નખાઈ ગયા છે, ત્યાં આગળ ગટર લાઇનના નેટવર્ક નખાઈ ગયા છે, ત્યાં આગળ એસટીપી પ્લાનો બધાને મળી ગયેલા છે. સાથે હું વાત કરું અમારા સેવાસી અને ઉંડેરા હોય તો એવા વિસ્તારની અંદર પાણીની લાઈનો લોકોના સુધી પહોંચી ગઈ છે, પાણીની ટાંકીઓ નવી બની ગઈ છે. અને આજે કામ થયા બાદ મને એવું લાગે છે કે હવે રોડની પણ આ બજેટની અંદર વ્યવસ્થાઓ કરેલી છે, અને ચોક્કસથી કામો થવાના છે. જ્યારે કોઈ મકાન બનતું હોય, મારું એક ઉદાહરણ એવું છે કે જ્યારે એક મકાન બનતું હોય તો તેને બનતા પણ 1 વર્ષ લાગે. તો આખાને આખા જ્યારે વિસ્તારને ડેવલપ કરવાના હોય, વિકાસલક્ષી કામો કરવાના હોય, તો ચોક્કસથી થોડો સમય તેની અંદર જતો હોય છે. જેવી રીતે આપણે કીધું કે વડોદરા ખાડોદરા બની ગયું છે, ના, વડોદરા વિકાસલક્ષી કામ કરવા માટે આગળ વધી રહ્યું છે. અને જ્યારે પણ કોઈ પણ ગાડી સ્પીડમાં જતી હોય તો તેને થોડી બ્રેકો પણ મારવી પડે, કેમ કે આગળ જઈને ગાડી કોઈ જગ્યાએ ઠોકાઈ ના જાય. ને હંમેશા ભારતીય જનતા પાર્ટી
એ સેફ ડ્રાઇવિંગની અંદર માને છે અને તે પોતાને કઈ જગ્યાએ ડ્રાઇવિંગ કરવાનું છે. તમે જુઓ કે હાલનું અત્યારે જે પરિણામ આવ્યું છે કે સમગ્ર બંગાળની અંદર પણ જ્યારે ફક્ત ને ફક્ત ભગવો લહેરાયો છે, તો એ ભગવો કેમ લહેરાયો? તો ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મની સાથે સાથે વિકાસલક્ષી કામો કરવામાં પણ માને છે. તે વિસ્તારની અંદર તમે જુઓ કે દરેક જગ્યાએ પાણીની લાઈન, ગટરની લાઈન હોય, એસટીપી પ્લાન હોય કે પછી પર્યાવરણને બચાવવા માટેના તમામ જે ઉપચારો છે, તો આ ભારતીય જનતા પાર્ટી કરે છે. અને ભારતીય જનતા પાર્ટી એક વિઝન લઈને આવી છે કે પોતાને કઈ રીતના કામો કરવાના છે, લોકોના સવાલો સાંભળે છે, લોકો સુધી પહોંચે છે. કોઈ એક જ માત્ર જે પાર્ટી હશે કે જે ફક્ત ને ફક્ત વિકાસલક્ષી વાતો કરે છે, ના કે બીજા કોઈ મુદ્દા પર વાત કરતી હોય. શ્રીરંગભાઈ, આપનો હું આભાર માનીશ, કારણ કે આપણે એક સૌપ્રથમ તો ફરી એકવાર અભિનંદન પાઠવું છું, કારણ કે એક યુવા વ્યક્તિ તરીકે તમે 2 વાર સૌથી વધુ લીડથી ગુજરાત લેવલ પર જીતીને આવો, તો ઘણા બધા જે કદાચ અનુભવી લોકો છે એમણે બી આપની પાસેથી શીખવું જોઈએ કે કેવી રીતે કદાચ કામો કરવા જોઈએ વિસ્તારમાં. કારણ કે અન્ય હું કોઈની એટલે એ નથી કરતો, નિંદા નથી કરતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા કામો અને તમારા પરિવારના કામો બધા લોકોએ જોવા જોઈએ કે કેવી રીતે સેવા થાય, ને આ સેવાથી અને સંઘર્ષથી કેવી રીતે આગળ વધી શકાય. ફરી એકવાર અભિનંદન પાઠવું છું. એક યુવા કોર્પોરેટર આપ છો અને ગત વખત યુવા હતા, હવે તો 5 વર્ષનો અનુભવ લઈ લીધો છે. આશા રાખીએ છીએ હજુ ને હજુ વિસ્તારમાં વિકાસના કામો કરતા રહો, અને વડોદરા આ તમારા કામોથી વડોદરાનું નામ પણ આગળ વધે તેવી પણ અમે આશા વ્યક્ત કરીએ છીએ. અને ખૂબ ખૂબ અભિનંદન ને ખૂબ ખૂબ આભાર આપે આપલો કિંમતી સમય યુગ અભિયાન ટાઈમ્સમાં આપ્યો તે બદલ. તો આ હતા એક વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે, જે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તેમને રિપીટ કર્યા હતા તેમના કામોને જોઈને, અને ફરી એકવાર તેઓ ગુજરાત લેવલ પર સૌથી વધુ મત લઈને જીતીને આવ્યા છે. હવે જોવાનું રહેશે કે વિકાસના કાર્યોમાં હજુ કેટલા ઉમેરો તેમના દ્વારા કરવામાં આવે છે. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.